નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી. સુરતમાં 943 કરોડના ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરત એસઓજીએ મોટા વરાછામાં ચાલતા 943 કરોડના ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સનરાઈઝ ડેવલપમેન્ટ ઓફિસમાં આડમાં ચાલતા આ રેકેટમાં 8 આરોપીઓની ધરપકડ થઈ છે. આરોપીઓએ કેસ્ટિલો 9 અને સ્ટોક ગ્રો જેવા સોફ્ટવેરથી સેબીની પરવાનગી વગર ડબ્બા ટ્રેડિંગ કરતા હતા. ઉપરાંત પ્રતિબંધિત વેબસાઇટ દ્વારા સ્પોર્ટ્સ અને કસિનો ગેમિંગ ઉપર સટ્ટાબાજી પણ કરાવતા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 4 જુલાઈએ ભારે વરસાદની આગાહી. જુલાઈમાં ક્યાં કેવો વરસાદ પડશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. આગામી સમય મુજબ 4 જુલાઈથી ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદનો રાઉન્ડ આવશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં કચ્છમાં 4 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની પણ શક્યતા વર્ણવવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તેમના કહેવા મુજબ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ આવી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે. 3 થી 7 જુલાઈ સુધી રાજ્યમાં ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તેમણે આવનારા સમયમાં ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવી પણ આશા વ્યક્ત કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં વરસાદનો કહેર. 285 રસ્તા બંધ, 39ના મોત. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સ્થિતિ ગંભીર બની છે. રાજ્યભરમાં 285 રસ્તા બંધ છે અને મોન્સૂન બાદ અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. મંડી અને કુલ્લુ નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થતાં ટનલમાં ગાડીઓ પણ ફસાઈ ગઈ હતી અને 4 જિલ્લાઓમાં સ્કૂલો પણ બંધ કરાઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 132 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. પોરબંદરના રાણાવામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખાબકી ગયો, જ્યારે 109 તાલુકામાં 1 ઇંચની અંદર વરસાદ વરસ્યો. જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો છે. હવામાન વિભાગે 6 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ પણ આપી દીધું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાન કાર્ડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલથી મિત્રો હવે આ નિયમ લાગુ પડી ગયો છે. જો કોઈને નવું પાન કાર્ડ બનાવવું છે તો તેના માટે આધાર ફરજિયાત છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ટેક્સે 1 જુલાઈ મંગળવારથી પાન કાર્ડ અરજદારો માટે આધાર વેરિફિકેશન ફરજિયાત કર્યું છે. આ પણ નોંધી લો કે હાલના પાન ધારકોને 31 ડિસેમ્બર સુધીમાં તેમના પાન કાર્ડને તેમના આધાર નંબર સાથે લિંક કરાવવું રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાણી લો વરસાદની આગાહી, પછી બહાર નીકળજો. મેઘરાજા જુલાઈની શરૂઆતમાં જ તેમની કૃપા વરસાવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ગાજવીજ સાથે પવન પણ ફૂંકાવાની શક્યતા છે, જેમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી બચેલા જિલ્લાઓમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા. સતત 4થા મહિને એલપીજી પર મોટી રાહત મળી રહી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત 4થા મહિને ઘટાડો થયો છે. જુલાઈના પહેલા દિવસે દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 58.5 રૂપિયાનો ઘટાડો થયો છે. હાલમાં દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1665 રૂપિયા થયો છે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. કોલકાતામાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1769 રૂપિયા અને મુંબઈના તેની કિંમત 1616 રૂપિયા જોવા મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં એક સાથે 106 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે.
ગાંધીનગરના દેગ ગામમાં એક શાળાની બેદરકારી સામે આવી છે. અહીં જાગ ગામમાં 106 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે. JM દેસાઈ સ્કૂલની આ ઘટના છે. આ દરમિયાન 225 માંથી 106 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે. સ્કૂલની હોસ્ટેલમાં ભોજન જમ્યા બાદ બાળકોને આંખે ઝાંખું દેખાવા લાગ્યું હતું. બાળકોને સારવાર માટે ગાંધીનગર સિવિલમાં લઈ જવાયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદ ખાબકી ગયો. વરસાદની આગાહી વચ્ચે જે તે વિસ્તારોમાં વરસાદ ખાબકી ગયો. ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો. મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. રેલાવાડા અને ઈસરી પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. મિત્રો, ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ જોરદાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે ગત 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં વ્યારામાં 4.5 ઇંચની આસપાસ વરસાદ નોંધાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં 3 નાયબ મામલતદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આ મામલતદારોને બિલ્ડરની ફાઇલ મંજૂર કરવા મામલે સસ્પેન્ડ કર્યા છે. મહીસાગરના પાનમા ડેમની સપાટી વધતા ડેમમાંથી 9,968 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. તેથી નદી કાંઠાના 22 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. થરાદમાં સૂચિત મંડળીએ દૂધ લેવાનું બંધ કરતા પશુપાલકોમાં રોષ ફેલાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 191 થી વધુ તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. જેમાં તાપીના વ્યારામાં 4 ઇંચ, જામનગરના કાલાવાડામાં 3.25 ઇંચ તેમજ કલોલ, રાણાવાવ, કપરાડામાં 3.3 ઇંચ, બારડોલી, સોનગઢમાં 3.3 ઇંચ, જેમાં રાજ્યના 9 તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. 18 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે તથા અન્ય તાલુકામાં 1.5 થી 1.5 ઇંચની આસપાસ વરસાદ થઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેલંગાણામાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, મૃતકોની સંખ્યા 34 થઈ છે. સોમવારે તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં એક દવાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 34 થયો છે. 2 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટને કારણે ફેક્ટરી યુનિટ ધરાશાયી થયો અને આગ નજીકની ઇમારતમાં ફેલાઈ ગઈ. વિસ્ફોટ સમયે ઘણા કામદારો રિએક્ટર પાસે કામ કરી રહ્યા હતા. આ ફેક્ટરીમાં ઓડિશા, યુપી અને અન્ય રાજ્યના સ્થળાંતરિત કામદારો કામ કરતા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવ આસમાને જોવા મળ્યા છે. ગુજરાતમાં ચોમાસાની સિઝન જામતા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શહેરમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પહોંચાડવાની મુશ્કેલી પડી રહી છે. ખેતરોમાં વાવેલા શાકભાજીને પણ ભારે નુકસાન થયું છે, જેની સીધી અસર શહેરી લોકો ઉપર પડી છે. અમદાવાદમાં મોટાભાગના શાકભાજીનો ભાવ 100 રૂપિયા કિલોએ પહોંચી ગયો છે. શાકભાજી મોંઘી થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.